બીજ છે ને બેઠા છે કે બરાબર બસ અમારે નવરી ને હાવ હમણાં વવાય નો ત્યાં સુધી રાજો શાહ બનાવ્યો હા જો રાજે શાહ બનાવ્યો બરાબર રોમિયો વાહે ઘુમરા મારે કેશું શાહ બરાબર કામ થયું મીઠો થઈ ગયો એ કે એવું હું શાહ પીએલા બસ લે બસ એક બે દીમાં ડુંગરમાં ફરવા જવાનું મતલબ પિકનિક મનાવવા પિકનિક કે ને કામ કે બરાબર હા તમને રામાપીરના હામિયા દેખાડા આજ બીચ છે જ્યાં આંગળીને એક્ઝેક્ટ સામે હે ને આજ રામાપીરના હામિયા થાય વાં લીરબાઈમાનું મંદિર છે રામાપીરનું બરાબર નાથી હામિયા જાય જેના ગુરુ ને બધાય છે બરાબર ગોઠવવાનું હે ને પાકું જ છે ને ભાઈ એક મોહિયા છે ને બહાર ગો મોહિયા આવે એટલે બે ત્રણ દીમાં ડુંગરમાં ફરવા જવાનું છે પિકનિક મનાવવાની છે ત્યાં ખાવા પીવાનું બધું અહીંથી બનાવવાનું હોય એ રીતના જોઈ ને બધું આખી બરાબર ત્યાંથી બધી તગારા ભાણા કોહુન હાંસાન લઈને જવાનું બરાબર બર્તન તો જડી જાય ને એ પણ ભીંજાઈ ગયેલું હોય ને મેં પડે હતી ઓકે હરગે જાય બરાબર કેશું મૂંઝાણો એકલો કેશું કઈ બોલતો નથી કાં કે સાંભળાણું કોઈ નહીં તો મને કોમેન્ટમાં કીજો ભલા એટલી તમારી આનો જવાબ મને 100% તમે દીહો એવી મને ખાતરી છે કે એ કાં બોલ્યો એ કોઈને સમજાણું હોય તો મને કીજો બસ એની કેપેસિટી આવે ગઈ એક બે દીમાં ફ્રી થયાથી કંઈક ગોઠવીએ બરાબર જાય આડાવરા કાંકને કીધું ના અહીં કંઈ નીકળ્યા ને તો એટલા દી થયા કન્ટિન્યુ મેજ હતો એટલે એમાંય કંઈ જવાનું ને તમારા હાથમુના મેરામાંય કંઈ જવાનું ને મેરોય થયો ને તો અહીં આડાવરા કાંક એક ચક્કર મારેવીએ ને આપણા જીવની શાંતિ કરાવીએ બરાબર કાવ જીવની શાંતિ રાખો ઘેરી થઈ જાય કઈ ના કે ઘેર બેહાય નહીં રહે એવું શું ઘેર બેહાય કામ રખડવા જાય જીવની શાંતિ થાય હા સાંભળજો આને જવું જોઈએ ને કામ પોરમાં પોકમાં કાકા તું કાંઈ નહીં ઓલું રખડતો હોય આડે વડે પણ જ્યાં તો કંઈક નાખી નવીન જાણવા જોડે ઝડક ન જોડે રજી એમાં પુણે જઈને અમે શૂટિંગ કરાવીએ એટલે શાંત કરાવીએ રમ્યા જયો ભાઈ ગયો બે જણા ઓલો એવો આ એવો બે રોમિયાન રમાડે હે એ ના ઉપર નો ઉપર ચડીએ એટલે બોલે ને એટલો ઉતર 1000 વાળો કર ચુપ 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 જઈ લ્યો આ બે રમતી સીડ્યા ફાકી તો ખવડાવ દે હમણે પછી ઘોડું રમતી કર્યા રાખજો આજ હવારી મેં હતો અટાણે તો ભગવાનને દિયા હે કંઈ છે નહીં અને એવું થોડાક દી આવીને રહી તો સારું બરાબર કેમ કે માન અટાણે પાણી બંધ થયા હજે બરાબર તો હામિયા જય રામાપીરના રામાપીરના હામિયા જાય
તો માંડવીમાં શક્કર મારીએ જો બધાય બરાબર. કાં માંડવી કેવી છે કાં હે વાવી તેદું પાસે શક્કર નથી મારી આવ્યા ને તો આજ જઈએ બરાબર. તો જોઈએ નહીં કાં આજે લીલું છે કેવું છે ને હાથી બાતીને કંઈ હાલે છે કે નહીં બરાબર. તો હજે લીલું તો હે તોય જઈએ. માંડવી સારી છે ભગવાન દે માંડવીમાં કંઈ ઘટે ને એવો દેખાડે તમને માંડવી બરાબર. જોવા જુઓ તમે માંડવી જઈ લ્યો વારોર કામ ગુરુ બરાબર. કામ માંડવી કામ કે ગુરુ માંડવી લીલા લેર બરાબર. તો જુઓ તમે આ માંડવી છે ભગવાનની દયા. પાણી બાણીની કંઈ જરૂર ને તો અવાર ફુવારા ચાલુ કર્યા હતા ને ચાલુ થઈ ગયો તો બરાબર. એવું બસ પાટલા ભટકેગા જુઓ તમે આવી છે ભગવાનની દયા. યા નિર્મલ ને ગુરુ ને રાજોન પડ્યા જાય બરાબર. માંડવી શક્કર માર લઈએ કે પાપુ ઉપાડ્યા નતા તો ઉપર હગે નહોતું તો મેં ચાલુ થઈ ગયો તો બરાબર. જાઓ તમે એ શેકિંગમાં છે હો બે માંડવી હો. એક સોંગ હે ને એક ગીત નવું એની બનાવ્યું ગુરુએ તમને સંભળાવું બરાબર. હાલો ગુરુ થવા દો. પણ આઠમની મધ રાતે કનૈયો આનંદ ઘરે આનંદ ભયો. પણ આઠમની મધ રાતે કનૈયો પણ આઠમની મધ રાતે ગોકુળમાં નંદ ઘેરે આનંદ ભયો. આજ મન મૂકીને રમજો રાહડે હારે રમે આજ રાધા ગેલો. હા હા હે આજ મન મૂકીને રમજો રાહડે હારે રમે આજ રાધા ગેલો. વાહ વાહ. અજાત મજાત મસ્તી ને કરીએ તો જ ટાઈમ નીકળે આમાં ભાઈ. બધાય મસ્તી વિના તો ટાઈમ નીકળે નહીં બરાબર. સિરિયસ થઈને રહેવું એ આપણું કામ નહીં બરાબર. એટલે આ બધાય ઘૂમરો માર્યો આજ મજા આવી. ગાર્ડન થઈ ગયું મન ને દિલ બરાબર. અને નિમલા તારે કંઈ કહેવાનું ભાઈ? હાલો તો બધાને જય માતાજી, જય વસરાજ, સીતારામ, રામ રામ. અને આપણે બીજા બ્લોકમાં પાછા મળીશું બરાબર. આ આપણે પૂરો કરીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ આવો ને આવો કરતા રહેજો. થેન્ક યુ.